આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ આપની સાથે હું ભાવિની મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો બનાસકાંઠાના ડીસા માર્કેટિંગ યાર્ડમાં નવી નિમણૂક કરવામાં આવી ચેરમેન તરીકે ખેતાભાઈ દેસાઈની પસંદગી કરાઈ વાઇસ ચેરમેન તરીકે અર્જનભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી પૂર્વ ચેરમેન ગોવા રબારીને બદલવામાં આવ્યા છે તો ચૂંટણી બાદ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા તો ડીસા માર્કેટ યાર્ડમાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે જેમાં ડીસા માર્કેટ યાર્ડમાં નવી નિમણૂકોની વાત કરીએ તો ચેરમેન તરીકે ખેતાભાઈની પસંદગી કરવામાં આવી જ્યારે વાઇસ ચેરમેન તરીકે અર્જનભાઈ પટેલને બેસાડવામાં આવ્યા પૂર્વ ચેરમેન ગોવા રબારી જેમનું સ્થાન હવે બદલવામાં આવ્યું છે અને ખેતાભાઈના હાથમાં સોંપવામાં આવ્યું ચૂંટણી બાદ આ નિર્ણયો જાહેર કરાયો તો વિવાદિત ચેરમેન સામે ડાયરેક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા ઘણા સમયથી ચેરમેન ડાયરેક્ટરને લઈને વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે આખરે હવે આ વિવાદોના અંતે નામની જાહેરાત કરી દેવામાં આવી છે બપોરે 12 વાગે ચૂંટણી યોજાઈ અને હવે આ નિયમો પ્રમાણે નામની જાહેરાત કરવામાં આવી ડીસા માર્કેટિંગ યાર્ડ જે વિશ્વમાં પ્રખ્યાત છે જ્યાંથી બટાકાની ઉપજ છે વિશ્વભરમાં જતી હોય છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતું હોય છે ત્યાં હવે વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો ચેરમેનને લઈને વાઇસ ચેરમેનને લઈને ત્યારે હવે એ વિવાદનો અંત આવી ગયો છે નામ બદલવામાં આવ્યા છે નવી પસંદગી ઉતારવામાં આવી છે જો કે સર્વાનુમતે આ નામ નક્કી કરવામાં આવતા ત્યાં જે હોદ્દેદારો છે આ સાથે ત્યાંના સભ્યો છે એમાં ખુશી જોવા મળી છે તમામે શુભકામનાઓ પાઠવી હાર પહેરાવી મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ આપી છે તો બનાસકાંઠા ડીસા માર્કેટિંગ યાર્ડમાં નવી નિમણૂક ચેરમેન તરીકે ખેતાભાઈની પસંદગી કરવામાં આવી દેસાઈ સમાજમાંથી આવે છે અને વાઇસ ચેરમેન તરીકે અર્જનભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે પટેલ સમાજમાંથી આવે છે અને આ સાથે જ પૂર્વ ચેરમેન ગોવા રબારી જેમનો ચહેરો આ વખતે બદલવામાં આવ્યો છે ખેતાભાઈને સ્થાન સોંપવામાં આવ્યું છે જો કે ગોવા રબારીને લઈને ઘણો વિવાદ સર્જાયો હતો ચર્ચાઓ ઉગ્ર બની હતી અને અંતે તેમને સ્થાન પરથી હટાવવામાં આવ્યા